નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે બનાવવાના છીએ ચકલી માટે ઘર. હા મિત્રો, કારણ કે ચકલી માળા હોતી તેવી અત્યારે કોઈ હાલ છે જગ્યા હોતી નથી મિત્રો. તો આપણે મિત્રો વિચાર કરી ચકલી માટે આપણે ઘર બનાવીએ મિત્રો. તો સૌ પ્રથમ મિત્રો આપણે આ રીતના નકશો બનાવી દેવાનો મિત્રો. આ અલગ અલગ ભાગ મેં કાપ્યા છે એ રીતના તમે પણ કાપી શકો મિત્રો. આ રીતે તમે જોઈ શકો છો. અને વેસ્ટેજ માલનો આપણે તેનો આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો. સૌપ્રથમ મિત્રો પૂંઠા પર તમે જોઈ શકો છો તો માર્કિંગ પેન દ્વારા મેં પેટી બનાવી દીધેલી છે. તો આપણે કાપવાની શરૂઆત કરી મિત્રો. તમને દેખાતું હશે આ રીતે આપણે કાપવાનું છે. તો મિત્રો ફાઇનલી આપણો એક પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. જોઈ લો જે આપણે માપ લીધું હતું તે જ માપ પ્રમાણે મિત્રો ફાઇનલી આપણે એક પાંચ પાંચ પાર્ટ આપણે અલગ કાપી નાખેલો છે મિત્રો. ત્રણ, ચાર ને પાંચ. ફાઇનલી આપણો ચકલી ઘર બનીને તૈયાર થઈ ગયેલો છે મિત્રો. તમે જોઈ શકો છો. અને મિત્રો આના ઉપર જે સફેદ કાગળ માર્યા છે મિત્રો એના ઉપર આપણે થોડો કલર કરીશું મિત્રો. આ સુકાઈ જાય એના પછી આપણે કલર કરીશું. તો તમે જોઈ શકો છો ચકલી ઘર એકદમ સરસ બની ગયેલું છે મિત્રો. તમે જોઈ શકો છો. જો આપણે કલર પણ કરી તો મિત્રો આપણે કલર પૂરવાનું કામકાજ સારું કરી દીધેલું છે. તમે જોઈ શકો છો. કોઈ પણ ચિત્ર મિત્રો બનાવી શકો છો તમે. ફાઇનલી આપણે કલર પૂરી દીધેલા છે. તમે જોઈ શકો છો. આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. તમે પણ ઘેર બનાવવાનો પ્રયાસ કરજો. વિડીયો કોમેન્ટ કરજો ચકલી ઘર કેવું લાગ્યું. જય માતાજી. તો મિત્રો આપણે ચકલી ઘર એવી જગ્યાએ આપણે રાખવાનું છે કે જો પક્ષી માટે પાણીની સગવડ હોય અને ઉપર પંખા ના હોય એવી જગ્યાએ. કારણ કે ત્યાં પક્ષી સેફ રહેશે મિત્રો. તો એવી જગ્યાએ આપણે મૂકવાની કોશિશ કરશું મિત્રો.